વેલકમ બેક। તો આજે પ્રચારનો સુપર સન્ડે છે। જી હા, 23મી તારીખને હવે એક જ દિવસ છે અને તે પહેલા આજે સુપર સન્ડે કહી શકાય પ્રચાર માટે। આ તસવીર આપને સાણંદથી બતાવી રહ્યા છે કે જ્યાં ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહનો ભવ્યાતિભવ્ય રોડ શો અહીં જોવા મળી રહ્યો છે। આપ જોઈ શકો છો તે રીતે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ જે રથ છે તેની આગળ ચાલી રહ્યા છે અને ચાર તસવીર અલગ અલગ કેમેરા એંગલથી આપ જોઈ શકો છો તે રીતે લગભગ 10,000થી વધુ કાર્યકર્તાઓ અહીં પહોંચે તેવી પણ વ્યવસ્થા ભાજપા તરફથી કરવામાં આવી છે। મહત્વની વાત છે કે એપીએમસી માર્કેટથી ગડિયા 4 રસ્તા સુધીનું આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે। આ સમગ્ર જે રૂટ છે તેમાં 10 જેટલા જંકશન ઉભા કરવામાં આવ્યા છે અને ત્યાં અમિત શાહ પહોંચશે અને જનસંપર્ક કરશે। અગાઉ આપને થોડી ઝાંખી બતાવી દઉં કે જે રીતે પહેલો પ્રચાર શરૂ કર્યો હતો અમિત શાહે અમદાવાદના સરખેજથી લઈને અલગ અલગ વિસ્તારોમાં તેઓએ પ્રચાર કર્યો હતો અને રોડ શો ખાસો એવો કહી શકાય કે અહીં તમામ લોકસભા વિસ્તારોમાં કરવામાં આવ્યો છે। અમિત શાહનો શાહી રોડ શો એક રીતે ઘણું મહત્વ ધરાવે છે। ખાસ કરીને આપણે જણાવી દઈએ કે આ વખતે ગાંધીનગર લોકસભા મત વિસ્તારથી અહીં ભાજપાના ઉમેદવાર છે અમિત શાહ અને ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે એટલે એક રીતે કાર્યકર્તાઓમાં પણ જુસ્સો વધુ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને જે ત્રીજા તબક્કાનું મતદાન 23મી તારીખે ગુજરાતભરમાં થવાનું છે તે પહેલા આજે સુપર સન્ડે એટલા માટે કહી શકાય કારણ કે આજે સાંજે 5 વાગ્યા બાદ કોઈ પણ પક્ષ પ્રચાર નહીં કરી શકે। એક તરફ ઉત્તર ગુજરાતમાં આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રચાર કરી રહ્યા છે, જનસભા સંબોધી રહ્યા છે। પાટણમાં પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સરકારની નીતિ અંગે વાતો કરી, કોંગ્રેસ સામે પ્રહાર કર્યા। તો બીજી તરફ ભાજપાના રાષ્ટ્રીય અધ્યક્ષ એક રીતે કહી શકાય કે અહીં રોડ શો કરી રહ્યા છે અને ભાજપાની રણનીતિ અહીં સાફ જોવા મળી રહી છે કે લોકો સુધી પહોંચવામાં આવે અને જન સુધી સંપર્ક કરવામાં આવે। આજે આપણે જણાવી દઈએ કે કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીનો પ્રવાસ પણ હતો। રાહુલ ગાંધી પણ જનસભા સંબોધવાના હતા પરંતુ તે અંતે રદ કરવામાં આવ્યું છે। એક રીતે કહી શકાય કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં 26 બેઠકો જીત મેળવવા માટે અહીં મક્કમ છે અને તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કહ્યું જે રોડ શો છે તે આજે સાણંદના વિસ્તારમાંથી નીકળી રહ્યો છે। અનેક જગ્યા પર કાર્યકર્તાઓ પણ અહીં આવ્યા છે ત્યારે સીધા જ એક દ્રશ્ય જોવા મળી રહ્યા છે કે ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તે પોતે પણ લોકોની વચ્ચે કાર્યકર્તાઓની જેમ ચાલી રહ્યા છે। લગભગ 10 જેટલા પોઈન્ટ છે જ્યાંથી અમિત શાહનો જે રોડ શો છે તે નીકળી રહ્યો છે। ટૂંક સમયની અંદર આંબેડકર પ્રતિમા પાસે જઈશું અને આંબેડકર પ્રતિમાની અંદર અમિત શાહ પોતે જે કહી શકાય કે પુષ્પાંજલિ કરશે અને સીધા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ક્યાંક પુષ્પોથી સ્વાગત થઈ રહ્યું છે તો ક્યાંક તલવાર આપવામાં આવી રહી છે અને આ જે દ્રશ્યો છે જે રીતે જાણકારી મળી રહી હતી કે 35 વર્ષ બાદ અમિત શાહ સાણંદ આવી રહ્યા છે જ્યારે લોકસભા મત વિસ્તારની અંદરનો આ છેલ્લો રોડ શો છે, પ્રચારના પડઘમ છે ત્યારે યુવાઓમાં પણ એક ઉત્સાહ છે તે જોવા મળી રહ્યો છે। જો અમિત શાહની વાત કરવામાં આવે તો અમિત શાહની સાથે કેબિનેટ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ ઉપસ્થિત છે। પ્રથમ વખત અમિત શાહ લોકસભાની ચૂંટણી લડી રહ્યા છે અને ત્યારે પણ એલ.કે. આડવાણી જે આ જગ્યાથી ચૂંટણી લડતા હતા ત્યાંથી આ ચૂંટણી લડી રહ્યા છે ત્યારે જે સ્વાગત છે અનેક જગ્યા પર સ્વાગત થઈ રહ્યું છે। લોકોની અંદર એક જે ઉત્સાહ છે જોઈ શકાય છે। આપ જોઈ શકો છો જનમેદની જ્યાં સુધી નજર પડી રહી છે ત્યાં સુધી અહીંયા લોકો છે। આજે સામાન્ય જે બજાર છે જે સાણંદનું બજાર છે આ બજારમાંના જે દ્રશ્યો છે સીધા દ્રશ્યો આપ જોઈ શકો છો કે કઈ રીતે અહીંયા જે કાર્યકર્તાઓ આવ્યા છે અને 10 જેટલા પોઈન્ટ છે 10 જેટલા પોઈન્ટ ઉપર સ્વાગત કરવામાં આવી રહ્યું છે। ન માત્ર અમિત શાહ અભિવાદન ઝીલી રહ્યા છે પરંતુ તે પણ જે કાર્યકર્તાઓ છે કાર્યકર્તાઓને અભિવાદન આપી રહ્યા છે। લગભગ જે અંદાજ છે તે પ્રમાણે 10,000 જેટલા જે કાર્યકર્તાઓ છે 10,000 જેટલા કાર્યકર્તાઓ જોડાશે। પ્રચારના પડઘમ શાંત થવાની તૈયારીમાં છે। 5 વાગે પ્રચારના પડઘમ શાંત થશે ત્યારે આજે રોડ શો છે આ રોડ શો એ અમિત શાહનો ગુજરાતની અંદર અંતિમ રોડ શો છે તેની સાથે જ લોકસભાની ચૂંટણી માટેનો પણ આ અંતિમ રોડ શો છે। લીડ માટે ખૂબ જ અસ્વસ્થ છે ત્યારે જોવાનું એ છે કે 23 તારીખે મતદાન શું થાય છે અને પરિણામ શું આવે છે પરંતુ હાલમાં સાણંદમાં એક જે ઉત્સાહભર્યો વાતાવરણ છે તે જોવા મળી રહ્યું છે કેમ કે રાષ્ટ્રીય અધ્યક્ષ પણ છે અમિત શાહ અને સાથે લોકસભાની ચૂંટણીમાં ગાંધીનગરના ઉમેદવાર પણ છે એટલે જે ચારે તરફ જે માહોલ છે તે કહી શકાય ખૂબ ઉત્સાહપૂર્વક માહોલ અહીંયા જોવા મળી રહ્યો છે। તો આ હતો અમારા સંવાદદાતા કિંજલ મિશ્રાનો રિપોર્ટ કે જેમાં તેઓએ તમામ તસવીરો આપને બતાવી। અત્યારે આપ રૂટ પણ જોઈ શકો છો। એપીએમસી સાણંદ બાદ તેઓ પહોંચશે સંન્યાસ આશ્રમ રોડ
ત્યારબાદ મોટી ગોલવાડ અને તાલુકા પંચાયત થઈને રોડ શો આગળ વધશે બોપલવાડા બિલ્ડિંગની પાસે, ત્યાંથી આગળ વધીને જૂની પટેલવાડી સુધી પહોંચશે, ત્યાં પણ એક જંકશન ઊભું કરવામાં આવ્યું છે અને આગળ આંબેડકર પ્રતિમાને તેઓ પુષ્પાંજલિ અર્પણ કરશે. ગોપાલક સુધી રોડ શો આગળ વધશે અને જૈનવાડી થતા આ રોડ શો ગડિયા 4 રસ્તા પહોંચશે.